વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના કેટલાક અગત્યના પ્રશ્નો અને એના ટોપિક્સ વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. આ ટોપિક છે તમને ટેટ જીસેટ માટે પણ આ ખાસ ઉપયોગી રહેશે, જેથી આ વિડીયોને વધુને વધુ મિત્રો સુધી પહોંચાડવા પ્રયત્ન જરૂર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. તો સૌપ્રથમ વાત કરીએ તો નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020 છે એ કોની ભલામણથી આ NEP 2020 નક્કી થઈ છે? તો કોઠારી પંચની દ્વારા આ NEP 2020 એ નેશનલ એજ્યુકેશન પોલિસી એ કોઠારી પંચ દ્વારા એની ભલામણ દ્વારા આ નક્કી થયું હતું. આ એક શિક્ષણ નીતિ છે. તો એક શિક્ષણ નીતિમાં શું કીધું છે કે ભારતનું ભવિષ્ય એ ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. NEP 2020માં શું કીધું છે કે ભારતનું ભવિષ્ય જે છે એ ભારતના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. બરાબર. તો સૌપ્રથમ એ પણ તમને યાદ હોવી જોઈએ કે પ્રથમ શિક્ષણ નીતિ, બીજી શિક્ષણ નીતિ અને ત્રીજી શિક્ષણ નીતિ ક્યારે ક્યારે લાગુ થઈ હતી, એવો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો સૌથી પહેલી જે શિક્ષણ નીતિ હતી એ પહેલી શિક્ષણ નીતિ 1968માં ઇન્દિરા ગાંધી હતા ત્યારના સમયમાં એની પહેલી શિક્ષણ નીતિ લાગુ થઈ હતી. ત્યારબાદ બીજી શિક્ષણ નીતિ છે એ 1986ની અંદર રાજીવ ગાંધીના સમયમાં એ શિક્ષણ નીતિને લાગુ કરવામાં આવી હતી અને હવે 2020 એટલે કે ત્રીજી શિક્ષણ નીતિ છે એ નરેન્દ્ર મોદીના સમયમાં આ ત્રીજી શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 લાગુ કરવામાં આવી છે. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. આમાંથી પણ એક ક્વેશ્ચન આવી શકે છે. બરાબર. તો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે કેટલા વર્ષ પછી આ શિક્ષણ નીતિ છે એ લાગુ પાડવામાં આવી? તો ટોટલ તમે વર્ષ ગણશો તો 34 વર્ષ થશે. બરાબર. તો 34 વર્ષ તમારે યાદ રાખવાના છે કે કેટલા વર્ષ પછી આ શિક્ષણ નીતિ લાગુ પડવાની છે. તો 34 વર્ષ પછી આ શિક્ષણ નીતિ લાગુ પડવાની છે. તો તમે જે ખબર હશે કે બીજી શિક્ષણ નીતિ છે, બરાબર, બીજા નંબરની જે શિક્ષણ નીતિ છે એ ક્યારે એટલે કે 1986ની અંદર આ લાગુ થઈ હતી. બરાબર. તો એની અંદરનું માળખું કેવું હતું? તો આપણે પહેલાં ભણી ગયા છીએ. બરાબર. 10 + 2 + 3 એટલે કે પહેલાં 10મા ધોરણ, પછી 11, 12, 12મું ધોરણ, પછી ગ્રેજ્યુએશનના 3 વર્ષ, એ રીતે અહીંયા આપેલું છે. એ કઈ હતી? બીજી શિક્ષણ નીતિ હતી ત્યારે આ પ્રકારેનું માળખું અંદર હતું. હવે જ્યારે આ 2020ની જે શિક્ષણ નીતિ છે એની અંદર કયા પ્રકારનું માળખું આવેલું છે? તો એની અંદર 5 + 3 + 3 + 4 આ રીતેનું માળખું છે. તો આ માળખું પણ તમારે યાદ રાખવાનું છે. આ માળખાની અંદર 5 શું છે, 3 શું છે, 3 શું છે, 4 શું છે, એ પણ તમે આગળના હજુ વિડીયો જેમ જેમ જોશો તેમ આની પણ આપણે વાત કરવાના છે. તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ કે આ કયા બિલ મુજબ આ NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જાહેર કરવામાં આવ્યું? તો કયા બિલ મુજબ? NHEB. NHEB એનું પણ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. તો નેશનલ હાયર એજ્યુકેશન બિલ મુજબ NEP 2020 છે એ જાહેર કરવામાં આવી હતી. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો એના માળખા શું છે? માળખાને અંદર કઈ કઈ માહિતી ભરેલી છે? તો માળખા જોઈએ તો 5 એટલે કે એને ફાઉન્ડેશનલ સ્ટેજ કહેવામાં આવે છે. 3 એટલે કે પ્રિપેટરી સ્ટેજ કહેવામાં આવે છે. પછી બીજું 3 આપેલું છે એ આપણે મિડલ સ્ટેજ હશે અને લાસ્ટમાં જે 4 છે એ સેકન્ડરી સ્ટેજ હશે. આ ચારેય સ્ટેજ વિશે આપણે થોડીક માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. બરાબર. તો એ માહિતી તમે જરૂર યાદ રાખજો અને જો વિડીયો હજુ લાઈક ના કર્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરી દેજો. ત્યાર પછી આ જે અંદર વાત કરેલી છે જે શિક્ષણ નીતિ, તો એની અંદર 1 જૂનના રોજ જેના પણ 3 વર્ષ પૂર્ણ થયા હશે એને આંગણવાડીમાં પ્રવેશ મળશે. આંગણવાડી છે એને નંદઘર તરીકે પણ ઓળખવામાં આવશે.
1 જૂનના રોજ જેના 5 વર્ષ પૂરા થયા હશે એને બાલવાટિકામાં પ્રવેશ મળશે. 1 જૂનના રોજ જેના 6 વર્ષ પૂર્ણ થયા હશે એને ધોરણ 1માં પ્રવેશ મળશે. તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી વિશે તમે જાણતા હશો. તો એમાં જીડીપી વિશે આની અંદર શું કીધેલું છે, બરાબર? તમને ખબર જ છે કે એનઈપી 2020 કોની ભલામણ દ્વારા કરવામાં આવી, એ કોઠારી પંચ દ્વારા કરવામાં આવી. તો જીડીપી એટલે કે જેટલો પણ હિસ્સો છે એ કેટલો ખર્ચ કરવામાં આવશે આ એનઈપી 2020માં, તો આની અંદર 6% ખર્ચ એનઈપી 2020ની અંદર આની શિક્ષણ નીતિમાં આની અંદર કરવામાં આવશે. તો આ પણ તમને પૂછાઈ શકે છે. તો આ પણ તમારે શોર્ટ એક ક્વેશ્ચન છે, એનો આન્સર તમારે આ રીતે યાદ રાખવાનો રહેશે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત કરીએ તો એવો પણ પ્રશ્ન આવી શકે છે કે MHRD દ્વારા ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, બરાબર? તો MHRDનું પૂરું નામ પણ તમને પૂછાઈ શકે છે, બરાબર? તો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એનું પૂરું નામ છે, જેનું નામ બદલાઈને અત્યારે MOE થઈ ગયું છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે શિક્ષા મંત્રાલય અથવા શિક્ષણ મંત્રાલય પણ આપણે કહી શકીએ છીએ. તો એની MHRD દ્વારા ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કરી. તો શરૂઆત કોણે કરી હતી? તો TSR સુબ્રમણ્યમે કરી હતી, બરાબર? ક્યારે? 27 મે 2016ના રોજ એમને એનઈપી 20 ડ્રાફ્ટ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ એમનું 2018ની અંદર તેમનું અવસાન થયું. ત્યારે એની અંદર કેટલા કુલ સભ્યો હતા? તો 5 સભ્યોની એક સમિતિ હતી. એ સમિતિની વાત કરીએ, એમનું અવસાન થઈ ગયા બાદ એમને પૂર્ણ કરવાની જવાબદારી ડૉક્ટર કે કસ્તુરી રંગને એની જવાબદારી સંભાળી અને એને પૂર્ણ કર્યું. ડૉક્ટર કે કસ્તુરી રંગન કોણ હતા? તો એ ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન હતા અને એમને આ ડ્રાફ્ટ છે એ 31 મે 2019ના દિવસે આ ડ્રાફ્ટ એનઈપી 2020નો ડ્રાફ્ટ છે એ પૂર્ણ કર્યો. ડ્રાફ્ટ એટલે કે આપણે ધારો કે કોઈ પણ એક PDF ધારો કે બનાવતા હોઈએ, બરાબર? તો એની પહેલાં એની અંદર કાચું લખાણ આપણે કહી શકીએ, કાચું લખાણ આપણે ડ્રાફ્ટ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી જ એનું ફાઇનલ પ્રિન્ટ આપણે નીકાળી શકીએ. તો 31 મે 2019ના દિવસે આ જે ડ્રાફ્ટ છે કોના દ્વારા? ડૉક્ટર કે કસ્તુરી રંગન દ્વારા આ ડ્રાફ્ટ પૂરો થયો હતો. આ ડ્રાફ્ટની વાત કરીએ તો કેટલી ભાષા અને કેટલા પેજની અંદર લખાયેલો છે? તો 22 ભાષા અને 458 પેજની અંદર આ જે ડ્રાફ્ટ છે એ લખાયેલો છે, બરાબર? તો આ પણ તમને પૂછાઈ શકે કે એનઈપી 2020નો ડ્રાફ્ટ કોના દ્વારા પૂર્ણ થયો? તો ડૉક્ટર કે કસ્તુરી રંગન, અથવા એવું પણ પૂછી શકે ડૉક્ટર કે કસ્તુરી રંગન કોણ હતા? તો ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન. ત્યારબાદ એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આ એનઈપી 2020નો ડ્રાફ્ટ ક્યારે પૂર્ણ થયો હતો? તો 31 મે 2019ના દિવસે. ત્યાર પછી એવું પણ પૂછાઈ શકે કે એનઈપી 2020માં જે ડ્રાફ્ટ છે એ કેટલી ભાષામાં લખાયેલો છે? તો 22 ભાષામાં લખાયેલો છે અને ટોટલ 458 પેજ છે. ત્યાર પછી MHRD શું છે? MHRD એ એની નીચે બધી સંસ્થા શું કરે છે? એ કાર્ય કરે છે, બરાબર? તો આપણે આગળ વાત કરી કે MHRD એટલે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ, એનું ગુજરાતી નામ થાય છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, જેનું નામ બદલીને અત્યારે હાલ MOE કરવામાં આવ્યું છે, એટલે કે શિક્ષા મંત્રાલય અથવા શિક્ષણ મંત્રાલય તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એની નીચે આવે છે NCERTની નીચે આવશે JCERT, પછી ડાયટ, ત્યાર પછી એની નીચે BRC ભવન આવશે, BRC ભવનની નીચે CRC ભવન આવે, પછી પે સેન્ટરના આચાર્યો અને એના પછી શિક્ષકો. તો આ પ્રકારે એની માહિતી આપેલી છે. ત્યાર પછી MHRDનું નામ એનઈપી 20 લાગુ પડવાથી બદલાઈ જશે. એટલે કે મેં અત્યારે જ વાત કરી કે MHRDનું નામ છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે,
એનું નામ બદલીને શું થઈ ગયું છે, એની 2020 લાગુ પડશે એટલે કે લાગુ થઈ ગઈ છે અત્યારે, તો MOE એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એનું નામ બદલાઈ ગયું છે. તમે એની વેબસાઇટ જોશો, વેબસાઇટમાં પણ તમને જોવા મળશે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મંત્રાલય અથવા શિક્ષા મંત્રાલય તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે NCERTનું પૂરું નામ શું છે? તો કે નેશનલ કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આ NCERTનું પૂરું નામ છે. એવું પૂછ્યું કે એનું NCERTનું વડું મથક કયું? તો NCERTનું જે વડું મથક છે એ દિલ્હી છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ આવે છે એની નીચે GCERTની વાત કરીએ તો સૌપ્રથમ GCERT છે એ શરૂ ક્યાં થઈ હતી? અમદાવાદની અંદર શરૂ થઈ હતી. અને એનું પહેલું નામ GCERT પહેલાં એનું શું નામ હતું? SIE હતું, એટલે કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એ એનું નામ હતું. GCERTનું પહેલું નામ શું હતું? SIE સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. ત્યારબાદ એનું નામ છે GCERT થયું એ ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનું નામ પડ્યું છે. બરાબર. ત્યાર પછી એની નીચે આવે છે ડાયટ. ડાયટ એ ક્યાં આવેલી છે? ગુજરાત ખાતે હાલ. અને એની અંદર કુલ 30 સંસ્થા છે એ એની અંદર કાર્યરત થયેલી છે. ડાયટ શું કરે છે કે શિક્ષકોને એક પ્રકારની ટ્રેનિંગ આપે છે. ડાયટની નીચે આવે છે BRC. BRC એટલે કે બ્લોક રિસોર્સ સેન્ટર. બ્લોક રિસર્ચ સેન્ટર એની અંદર આવે છે. બ્લોક રિસર્ચ સેન્ટર હોય તો એના નીચે કોર્ડિનેટર હોય. એ શું કરે કે બધી સ્કૂલોમાં જઈને શું કરે? ચેક કરે કે તેની અંદર યોગ્ય અભ્યાસક્રમ ચાલે છે કે નહીં, તેમને યોગ્ય પદ્ધતિ દ્વારા ભણાવવામાં આવે છે કે નહીં. એ કામ કોણ કરે છે? BRCના જે કોર્ડિનેટર હોય છે એ આ કામ કરે છે. ત્યાર પછી BRC શું છે? BRC એ તાલુકા લેવલે હોય છે. બરાબર. તો આ ખાલી તમારી બેઝિક માહિતી તમારે યાદ રાખવાનું. ત્યાર પછી એમની નીચે શું હોય છે? CRC હોય છે. એ CRC એટલે કે એનું પૂરું નામ છે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. ક્લસ્ટર રિસોર્સ સેન્ટર એનું નામ છે. બરાબર. તો આ માહિતી પણ તમારે યાદ રાખવાનું. ત્યાર પછી આપણે આગળ વાત કરી ચૂક્યા કે GDP NEP 2020ની અંદર કે GDPનો કેટલો ખર્ચ કરવામાં આવશે? તો 6% એનો ખર્ચ કરવામાં આવશે. ત્યાર પછી GER પણ ખૂબ જ અગત્યનો છે. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. GER એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. એની અંદર આપણે વાત કરીએ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોની તો હાલ ધોરણ 6માં એનો રેશિયો 90.9% છે. ધોરણ 9માં 79.3% છે. ધોરણ 11ની અંદર 56.5% છે. અને એની વાત કરીએ તો કે લક્ષ્યાંક શું રાખેલો છે? આ તો GER રેશિયો અત્યારે હાલમાં આટલો GER રેશિયો છે, પરંતુ ભવિષ્યમાં એનો લક્ષ્યાંક કેટલો, ટાર્ગેટ કેટલો કરેલો છે? તો કે પ્રાથમિકથી માધ્યમિકની વાત કરીએ તો 100% એમનો GER રેશિયો લાવવાની વાત છે. ક્યાં સુધી? તો કે 2030 સુધી. આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આ પણ તમને પૂછાઈ શકે છે. GSET ટેટની પરીક્ષામાં પણ આ ખૂબ જ અગત્યનો એક પ્રશ્ન કહી શકાય. ત્યાર પછી ઉચ્ચ અભ્યાસ માટે કેટલો લક્ષ્યાંક રાખેલો છે? તો કે 50%. 50% ક્યાં સુધી? કે તો કે 2035 સુધી આ લક્ષ્યાંકને હાંસલ કરવા આ પ્રયત્ન કરવામાં આવશે. બરાબર. તો આ શું છે? પ્રયત્નોની વાત છે કે આટલું એમને લક્ષ્યાંક રાખેલો છે કે આટલા ટાઈમની અંદર આટલો આપણે GER એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે એ શું કરે છે? એટલા વિદ્યાર્થીઓ આપણે જે પણ ધારો કે કોલેજ હોય કે જે પણ જગ્યાએ જઈએ તમે સમજણ પડે કે એની અંદર એનરોલમેન્ટ થાય છે એટલે કે એની અંદર એડ થાય છે. વિદ્યાર્થી શું કરે છે? એક પ્રકારનો પ્રવેશ મેળવે છે. એનરોલમેન્ટ એટલે કે એની બધી ડિટેલ વસ્તુ આવી જાય છે. ત્યાર પછી કયા ધોરણ સુધી માતૃભાષાનું શિક્ષણ ફરજિયાતની વાત કરીએ છીએ? તો ધોરણ 5. તો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય કે કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત કરવામાં આવે છે? તો ધોરણ 5 સુધી. તો આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય. તો નામાંકન એટલે કે સ્થાયીકરણ. નામાંકન એટલે કે એક પ્રકારનું સ્થાયીકરણ.
તો સ્થાયીકરણ માટે કે વિદ્યાર્થીઓ અમુક શું થઈ જાય છે કે ડ્રોપ આઉટ લઈ લે છે, અમુક ભણ્યા પછી 10મા ભણ્યા પછી 12મા ભણ્યા પછી અમુક કારણે એ શું કરે છે, ડ્રોપ આઉટ લઈ લે છે. તો એનું સ્થાયીકરણ કઈ રીતે થાય, તો એની વાત કરીએ તો કે પ્રાથમિકથી માધ્યમિક સુધી એ શું કીધું છે, પ્રાથમિકથી માધ્યમિક સુધી 2 કરોડ વિદ્યાર્થીઓને શું કરવામાં આવશે, પાછા લાવવામાં આવશે. પાછા લાવશે એટલે અહીંયા એક વસ્તુ છે, પ્રાથમિકથી માધ્યમિક સુધી 2 કરોડ વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવશે, તો એવા પ્રયત્નો કરવામાં આવશે. ત્યાર પછી ઉચ્ચ અભ્યાસની વાત કરીએ તો ઉચ્ચ અભ્યાસમાં 3.5 કરોડ છે એ નવી બેઠકો ઉમેરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે. ત્યાર પછી NVT 2020 છે એના મૂળભૂત પાયા કેટલા છે, તો અહીંયા NEP 2020ના મૂળભૂત 5 પાયા છે. તો 5 પિલ્લર કયા કહી શકાય, પાયા કહો કે પિલ્લર કહો, એક જ કહી શકાય. તો એમાં પહેલું છે એક્સેસ, એટલે કે શિક્ષણની પહોંચ. દરેક વ્યક્તિ માટે, દરેક બાળક માટે શિક્ષણ છે એ પહોંચવું જોઈએ. બીજું છે કે ક્વોલિટી, શિક્ષણની ગુણવત્તા, એટલે કે જે પણ બાળકો છે એ બાળકોને ક્વોલિટીવાળું શિક્ષણ, એટલે કે શિક્ષણની ગુણવત્તા એક મળી રહે. ત્યાર પછી ઇક્વિટી, એટલે કે શિક્ષણની સમાનતા, દરેક વ્યક્તિ માટે શિક્ષણ સમાન હોવું જોઈએ. ત્યાર પછી અફોર્ડેબિલિટી, એટલે કે સસ્તું શિક્ષણ, બરાબર. ત્યાર પછી અકાઉન્ટેબિલિટી, એટલે કે જવાબદોહિતા, એટલે કે જવાબદારી, બરાબર. તો આ NEP 2020ના 5 પિલર, 5 પાયા છે. તો આ 5 પિલર પર તમારે યાદ રાખવાના રહેશે. તમને એવું વિધાનમાં પણ પૂછી શકે કે આનામાંથી, નીચેનામાંથી કયા NEP 2020ના મૂળભૂત પાયા છે. 5 આપેલા હોય, બરાબર, અથવા એવું પણ બની શકે કે 1, 2, 3 આપેલા હોય અને નીચે ઓપ્શન ડીમાં લખ્યું હોય ઉપરના તમામ. તો તમે ઉપરના તમામ એટલે કે એક્સેસ, ક્વોલિટી, ઇક્વિટી એવી રીતે આપેલું હોય તો 3 પણ પૂછાઈ શકે છે, બરાબર. તમારા મગજમાં ખાલી યાદ રાખજો, જેથી તમે ક્વેશ્ચનને સરળતાથી સોલ્વ કરી શકો. ત્યાર પછી NEP 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, શા માટે આ NEP 2020 લાગુ પાડવામાં આવી છે, તો એનું સાર્વત્રિકરણ અથવા તો સાર્વભૌમિકીકરણ કરવા માટે આ NEP 2020નો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યાર પછી સસ્તા શિક્ષણ માટે કઈ જોગવાઈ કરવામાં આવી છે, સસ્તા શિક્ષણ માટે કઈ જોગવાઈ કરવામાં આવી છે, તો RTE, રાઇટ ટુ એજ્યુકેશન, નામ તમે સાંભળ્યું હશે. સસ્તા શિક્ષણ માટે કઈ જોગવાઈ કરવામાં આવી છે, રાઇટ ટુ એજ્યુકેશન. તો રાઇટ ટુ એજ્યુકેશનમાં શું કીધું છે, તો કે 6 થી 14 વર્ષના જે બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ હોવું જોઈએ. આ શેમાં કીધું છે, રાઇટ ટુ એજ્યુકેશનમાં કીધું છે કે 6 થી 14 વર્ષના બાળકો છે એમના માટે મફત અને ફરજિયાત શિક્ષણ હોવું જોઈએ. ત્યાર પછી અમુક જે સુધારા છે એ પણ આપણે યાદ રાખવાના છે. તો કે 86મો બંધારણીય સુધારો 2002, એની અંદર શું કીધું છે કે શિક્ષણ એ આપણો કેવો છે, મૂળભૂત અધિકાર છે. આ કયો બંધારણીય સુધારા દ્વારા કહેવામાં આવે છે, તો 86મો બંધારણીય સુધારો 2002, એમાં શિક્ષણ એ આપણો મૂળભૂત અધિકાર છે એવું આ બંધારણીય સુધારાની અંદર કહેવામાં આવ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો કે 42મો બંધારણીય સુધારો 1976, એની અંદર શું કીધું છે કે શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું છે. આવું કયા બંધારણીય સુધારામાં કીધું છે, તો 42માં બંધારણીય સુધારો 1976. તો આ પણ યાદ રાખવાનું છે, બંધારણીય સુધારો. ત્યાર પછી અનુચ્છેદ કયા યાદ રાખવા પડશે, બરાબર. GSET માટે પણ આ અગત્યનું કહી શકાય ટોપિક કે અનુચ્છેદ. તો એમાં બંધારણનો ભાગ 3 અનુચ્છેદ 21A એ કોના દ્વારા ઘડાયો છે, RT એક્ટ 2009 દ્વારા ઘડાયો છે, બરાબર. તો એ પણ તમે યાદ રાખજો. તો બંધારણનો ભાગ 3 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ 21A 21A, એની અંદર શું કીધું છે કે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ એવું પણ આની અંદર કહેવામાં આવ્યું છે. ત્યાર પછી બંધારણનો ભાગ 4 અનુચ્છેદ 45, એમાં રાજ્યની જવાબદારી વિશે કહેવામાં આવ્યું છે કે રાજ્યની શું જવાબદારી હોય છે. પછી
અનુચ્છેદની વાત કરીએ, ભાગ 4A બંધારણની જે વાત કરીએ કે અહીંયા અનુચ્છેદ 51A ભાગ 4A એની અંદર મૂળભૂત ફરજો તમને યાદ હશે. ટોટલ 11 મૂળભૂત ફરજો છે. જો તમને ના ખબર હોય તો ચલો તમને અહીંયા કહી દઈએ. પહેલી મૂળભૂત ફરજો છે આપણી કે સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની એ આપણી પહેલી મૂળભૂત ફરજ છે. બીજી મૂળભૂત ફરજ શું છે કે આઝાદી માટે આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને એને અનુસરવાની આ બીજી આપણી મૂળભૂત ફરજ છે. ત્રીજી ફરજની વાત કરીએ તો કે ભારતમાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરવાની અને તેમનું રક્ષણ કરવાની આપણી ફરજ છે. ત્યાર પછી ચોથી ફરજ છે કે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની પણ આપણી મૂળભૂત ફરજ છે. પાંચમી ફરજ છે કે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની અને સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની આ આપણી મૂળભૂત ફરજો છે. છઠ્ઠી ફરજો છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની પણ આપણી મૂળભૂત ફરજ છે. સાતમી ફરજ છે કે જંગલો, તળાવો, નદીઓ અને વન્યજીવ, પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા કરવાની પણ આપણી મૂળભૂત ફરજ છે. ત્યાર પછી આઠમી ફરજ છે કે વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની પણ આપણી મૂળભૂત ફરજ છે. નવમું ફરજ છે કે જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની પણ આપણી મૂળભૂત ફરજ છે. ત્યાર પછી 10મી છે કે રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિમાં વધુને વધુ ઉજ્જાત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિમાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની પણ આપણી મૂળભૂત ફરજ છે. ત્યાર પછી નેક્સ્ટ આપેલી છે 11મી કે માતા પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરવા પાડવાની પણ આ મૂળભૂત ફરજો છે. તો આ 11મી મૂળભૂત ફરજ ખાસ યાદ રાખજો. આ પણ તમને જીસેટમાં પણ પૂછાઈ શકે છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આરટી એક્ટ 2009ની વાત કરીએ તો એમાં ટોટલ 7 પ્રકરણો છે અને 38 કલમો છે. એવું પૂછાય કે આરટી એક્ટ 2009ની અંદર કેટલા પ્રકરણો અને કેટલી કલમો છે? તો કે 7 પ્રકરણો અને 38 કલમો આપેલી છે. તો અહીંયા વાત કરીએ સામાન્ય રીતે આપણે 7 પ્રકરણ જોઈ લઈએ કે 7 પ્રકરણ કયા કયા છે. તો તમે 7 પ્રકરણમાં પહેલું આવશે પ્રારંભિક. બીજા પ્રકરણની અંદર મફત અને ફરજિયાત શિક્ષણના હકો વિશે વાત કરેલી છે. ત્રીજા પ્રકરણની અંદર રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળની ફરજો વિશે વાત કરેલી છે. ચોથી વાત કરીએ તો કે શાળાઓ અને શિક્ષકોની જવાબદારીઓ. પાંચમાની અંદર વાત કરેલી છે કે પ્રારંભિક શિક્ષણનો અભ્યાસક્રમ અને તેનું સમાપન. છઠ્ઠાની અંદર બાળકોનું અધિકારોનું રક્ષણ કરવાનું અને લાસ્ટમાં પ્રકીર્ણ. તો આ કુલ ટોટલ 7 પ્રકરણ આપેલા છે આરટી એક્ટ 2009ની અંદર અને 38 કલમો આપેલી છે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું રહેશે. આ પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી એનઈપી 2020 મુજબ બાળકો છે અને બાળકોને કેટલું હોમવર્ક આપવું જોઈએ તો એ પણ આ એનઈપી 2020ની અંદર વાત કરેલી છે. તો એ પણ આપણે જોઈએ. તો ધોરણ 1થી 2ની વાત કરીએ તો એની અંદર હોમવર્ક ન આપવાની વાત કરેલી છે. ત્યાર પછી હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય. ત્યારબાદ ધોરણ 3થી 5ની અંદર અઠવાડિયામાં 2 કલાક જેટલું હોમવર્ક આપવું જોઈએ. ત્યાર પછી ધોરણ 6થી 8ની અંદર વાત કરીએ તો દરરોજનું 1 કલાકનું હોમવર્ક આપવાનું હોય. ત્યાર પછી ધોરણ 9થી 12ની વાત કરીએ તો દરરોજનું 2 કલાકનું હોમવર્ક આપવાનું હોય છે. ત્યાર પછી વર્ગખંડ હોય છે. વર્ગખંડનો એરિયા એ કેટલો હોવો જોઈએ તો કે 300 ચોરસ ફૂટનો
વર્ગખંડનો એરિયા હોવો જોઈએ. ત્યાર પછી શિક્ષક માટે કેટલો હોવો જોઈએ? તો શિક્ષક માટે 60 ચોરસ ફૂટ હોવું જોઈએ. અને વિદ્યાર્થી માટે કેટલું હોવું જોઈએ? તો કે 8 ચોરસ ફૂટ હોવું જોઈએ. તો આ એનો એરિયા છે. આ એરિયા પણ તમારે યાદ રાખવાનો રહેશે. પછી શાળા છે એ શાળા વિદ્યાર્થી અથવા બાળકથી કેટલા દૂર હોવી જોઈએ? તો અહીં એ પણ વાત કરેલી છે કે ધોરણ 1થી 5માં ભણતા જે પણ બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એને 1 કિલોમીટરની અંદર 1 કિલોમીટરની અંદર એની શાળા હોવી જોઈએ. ત્યાર પછી ધોરણ 6થી 8ની અંદર 3 કિલોમીટરની એરિયાની અંદર શાળા હોવી જોઈએ. ધોરણ 9થી 10ની વાત કરીએ તો એમાં 5 કિલોમીટરની એરિયાની અંદર આ શાળા આવેલી હોવી જોઈએ. અને ધોરણ 11થી 12 એમાં 7 કિલોમીટરથી 10 કિલોમીટરનો એરિયા આપેલો છે. 7 કિલોમીટરથી 10 કિલોમીટરના એરિયાની અંદર આ શાળા આવેલી હોવી જોઈએ. ત્યાર પછી આપણે આગળ પણ વાત કરી હતી કે NEP 2020નું કયું નવું માળખું આપણે જે ભણતા હતા 10+2+3 એ પ્રકારનું માળખું હતું જે બીજી શિક્ષણ નીતિ દ્વારા 1986ની અંદર આપણે લાગુ થઈ હતી. એ જૂની શિક્ષણ નીતિ હતી, પણ હવે જે લાગુ થશે એટલે કે NEP 2020 એનું માળખું શું છે? 5+3+3+4. તો એની આગળ હવે ડિટેલમાં થોડી ઘણી માહિતી આપણે જોવાના છીએ. તો 5 એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ, એટલે કે 1 જૂનથી વાત કરીએ, 1 જૂનથી જેના વાત કરીએ એની અંદર 3 વર્ષ આપેલા છે. બરાબર, 3 વર્ષ થયેલા હોય તો 3થી 8 વર્ષ ફાઉન્ડેશનલ સ્ટેજની વાત કરેલી છે. તો 3 વર્ષ કયા? તો 3થી 8 વર્ષ ટોટલ થશે. તો 3 વર્ષ એટલે કે પહેલા વર્ષની અંદર વાત કરીએ તો આ ફાઉન્ડેશનલ સ્ટેજ છે એને એક પ્રકારે પૂર્વ શાળા તરીકે પણ ઓળખી શકીએ. પહેલા વર્ષની અંદર એ આંગણવાડી એટલે કે નંદઘરમાં જશે. ત્યાર પછી બીજા વર્ષની અંદર જુનિયર કેજીમાં જશે. ત્રીજા વર્ષની અંદર એ સિનિયર કેજીમાં જશે. અને બાકીના 2 વર્ષ છે એ પહેલા વર્ષમાં ધોરણ 1માં આવશે. પહેલા વર્ષ પછી એના પછીના 1 વર્ષમાં ધોરણ 2માં આવશે. એટલે કે ટોટલ કેટલા વર્ષ થયા? 5. બરાબર, ટોટલ 5 વર્ષ થયા. 3 વર્ષ આપણે એક આંગણવાડી, પછી જુનિયર કેજી, સિનિયર કેજી અને ધોરણ 1, 2 એક પ્રકારે જોવા મળશે. એટલે કે જ્યારે બાળકની ઉંમર કેટલી હશે ત્યારે 3થી 8 વર્ષ થશે. બરાબર, એટલે કે 8 વર્ષ સુધી ધોરણ 2 સુધી તે ભણશે. ત્યાર પછી ત્રીજું નંબરનું માળખું છે બીજા નંબરે, તો એમાં પ્રિપેટરી સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં ધોરણ 3થી લઈને 5, ધોરણ 3થી 5 હોય તો એની ઉંમર કેટલી થશે? તો ગણી જુઓ તમે, 9થી 11, 9, 10 ને 11 એટલે 3 વર્ષ. ત્યાર પછી મિડલ સ્ટેજ એમાં પણ 3. તો ધોરણ કયો છે? તો ધોરણ 6થી 8. બરાબર, 6, 7, 8 એ રીતે. તો એની ઉંમર એ વખતે બાળકોની ઉંમર શું હશે? 11, 12, 13, 14 આ પ્રકારે એમની ઉંમર હશે. ત્યાર પછી સેકન્ડરી સ્ટેજ આવશે એટલે કે ધોરણ 9થી 12. ધોરણ 9થી 12 એટલે કે 14થી 18 વર્ષ એમના પૂરા થઈ જશે. બરાબર, 12મું કરશે એટલે કે 18 વર્ષ એમના પૂરા થઈ જશે. તો આ પણ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે આ જે 5+3+3+4 આ માળખું આપેલું છે ને નવી એજ્યુકેશન પોલિસીની અંદર, તો એ માળખામાં 5 શું છે, 3 શું છે, 3 શું છે, 4 શું છે એ તમને ખાસ પૂછાઈ શકે છે. બરાબર, તો વિડીયો ધ્યાનથી જોજો. જો કિન્ડરગાર્ટનની વાત કરીએ તો રમતગમત શિક્ષણ કહી શકાય. બરાબર, તો એની વાત ફ્રોબેલે કરેલી છે. બરાબર, તો 5નું માળખું પહેલાં જોઈએ. 5નું માળખું એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ કહીએ. એમાં બાળકોની ઉંમર શું હશે? 3થી 8 વર્ષ હશે. ટોટલ કેટલા વર્ષ? 5 વર્ષ છે. બરાબર, તો પહેલા વર્ષમાં આંગણવાડી, પછી જુનિયર કેજી, સિનિયર કેજી, પછી ધોરણ 1 અને ધોરણ 2 સુધી એ પોતે અભ્યાસ કરશે. તો એની અંદર વિશેષતા શું છે? બરાબર, આ બાળકો છે તો આ જે સ્ટેજની અંદર વિશેષતા શું છે? તો એની અંદર મલ્ટી લેવલ પ્લે એક્ટિવિટી એટલે કે રમતગમત લક્ષી શિક્ષણ, એટલે કે રમતો દ્વારા એમને શિક્ષણ પ્રાપ્ત થશે.
ત્યાર પછી એમાં કોઈ પણ પ્રકારની શું હશે, લેખિત પરીક્ષા લેવાતી નથી, બરાબર. જે આ પહેલો સ્ટેજ છે એની અંદર કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. એમનું માત્ર ને માત્ર મૌલિક મૂલ્યાંકન જ કરવામાં આવે છે. ત્યાર પછી એની અંદર લેખન, ગણન અને વાંચન એની અંદર એક પાયાનું જ્ઞાન આપવામાં આવે છે, બરાબર. એની અંદર લેખન, ગણન અને વાંચન એટલે કે લખી શકે, ગણી શકે અને વાંચી શકે, બરાબર. એ ખાલી જ્ઞાન આપવામાં આવે છે, પરંતુ એની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. એટલે એની અંદર મૂળભૂત સાક્ષરતા જ્ઞાન છે એ પણ આપવામાં આવે છે. કયા સ્ટેજની વાત કરેલી છે કે 5મું માળખું છે એની અંદર વાત કરેલી છે. ફાઉન્ડેશનલ સ્ટેજની વાત કરેલી છે કે એમાં રમતગમત લક્ષી એમને શિક્ષણ આપવામાં આવે છે, લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી, મૌલિક મૂલ્યાંકન કરવામાં આવે છે, લેખન, ગણન, વાંચન શીખી શકે, કરી શકે, એ ફાઉન્ડેશનલ સ્ટેજની અંદર કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આવે છે 3નું માળખું એટલે કે પ્રિપેટરી સ્ટેજ, એટલે કે સેકન્ડ નંબરનો સ્ટેજ કહીએ. 4 સ્ટેજમાંથી બીજો સ્ટેજ એમાં 3નું માળખું છે. એટલે કે ધોરણ બાળકો છે 3થી 5માં ભણશે. ઉંમર કેટલી હશે ત્યારે 8થી 11 એમની ઉંમર હશે. તો એની અંદર શું થશે, હવે આની અંદર એમને લેખિત પરીક્ષાની શું થશે, શરૂઆત થશે. આ જે સ્ટેજની અંદર લેખિત પરીક્ષા છે હવે બાળકો આપશે. હવે એની અંદર શું કીધું છે કે હિન્દી અને અંગ્રેજી ભાષાની આની અંદર શું છે, શરૂઆત થશે, હિન્દી અને અંગ્રેજી ભાષાની. ત્યાર પછી ધોરણ 5 સુધી એમને શું છે, માતૃભાષામાં એમને શિક્ષણ શું છે, ફરજિયાત રહેશે, બરાબર. ધોરણ 5 સુધી. તો આ પણ એક અગત્યનો MCQ કહી શકાય. ત્યાર પછી એમાં રચનાત્મક મૂલ્યાંકન એ શેમાં, પત્રક એમાંથી કહેવામાં આવ્યું છે, બરાબર. ત્યાર પછી આની અંદર એ પણ કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં જે ધોરણ 3ના વિદ્યાર્થીઓને મૂળભૂત સાક્ષરતા જ્ઞાન અને સંખ્યાના જ્ઞાન પ્રાપ્ત થઈ જવું જોઈએ. એટલે કે કયા સ્ટેજની વાત કરીએ છીએ, ફાઉન્ડેશનલ સ્ટેજમાં એમને સાક્ષરતા જ્ઞાન અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થઈ જવું જોઈએ. ત્યારબાદ એમને આ સ્ટેજ આવશે, એટલે કે પ્રિપેટરી સ્ટેજ આવશે. 3નું માળખું એમને આવશે. એમાં ધોરણ 3થી 5ની આવે છે, ઉંમર 8થી 11 રહેશે, બરાબર. ત્યાર પછી આપણે એની પછી 3 નંબરનું માળખું છે મિડલ સ્ટેજ, એટલે કે 3rd સ્ટેજ આપણું આવી ગયું છે. એમાં મિડલ સ્ટેજની વાત કરે છે. એમાં ધોરણ 6થી 8ના બાળકો હશે. ઉંમર એમની કેટલી હશે, 11થી 14 વર્ષની વચ્ચે એમની ઉંમર હશે. તો હવે જે આ મિડલ સ્ટેજ છે એમાં રોજગારલક્ષી એમને શિક્ષણ આપવામાં આવશે, વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવશે, જેથી એમને આગળ એમને વ્યવસાયલક્ષી શિક્ષણનો ખૂબ જ લાભ થઈ શકે છે. ત્યાર પછી વોકેશનલ કોર્સ એટલે કે એક પ્રકારની ઇન્ટર્નશીપ પણ કરી શકે છે આ સ્ટેજની અંદર. એવું પણ પૂછી શકે કે ઇન્ટર્નશીપ કયા સ્ટેજની અંદર બાળકો કરી શકે છે, તો મિડલ સ્ટેજ 3નું માળખું છે એની અંદર. ત્યાર પછી આ જે મિડલ સ્ટેજ છે 3નું માળખું છે, બરાબર. તો એની અંદર એવી પણ ભલામણ કરેલી છે કે 10 દિવસ બેગલેસ પીરિયડની પણ ભલામણ છે. 10 દિવસ બેગ લીધા વગર પીરિયડની ભલામણ કીધેલી છે, બરાબર. એ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યાર પછી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવશે. તો કોના દ્વારા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે, બરાબર. તો SCE દ્વારા, એટલે કે સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન દ્વારા આજે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે. કયા સ્ટેજની અંદર, મિડલ સ્ટેજની અંદર, ઉંમર 11થી 14 વર્ષ. એની અંદર કોડિંગ અને ડીકોડિંગનું પણ જ્ઞાન આપવામાં આવે છે. એની અંદર વાત કરીએ તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટની વાત કરીએ છીએ, એટલે કે ડિજિટલ વે ઓફ ટીચિંગ, એટલે કે ડિજિટલ વે ઓફ ટીચિંગ દ્વારા, એટલે કે વિડીયો, ઓડિયો વિઝ્યુઅલ દ્વારા, બરાબર, ડિજિટલી વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવવામાં આવે છે, બરાબર. જ્ઞાનકુંજ પ્રોજેક્ટની વાત કરીએ તો એની અંદર 4 પેરામીટર સાથે કામ કરવામાં આવે છે. એ પણ ખાસ આપણે યાદ રાખી લઈશું. કયા 4 પેરામીટર્સ છે, એટલે કે સ્ટુડન્ટ એન્ગેજમેન્ટ, એટલે કે બાળકોનું વિષયાભિમુખ કરવું, બાળકોને એન્ગેજમેન્ટ કરવા. ત્યાર પછી ટેકનોલોજી ઇન્ટિગ્રેશન, પછી PBL એટલે કે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ, પ્રોજેક્ટ દ્વારા બાળકોને શીખવાડવું. પછી ઇવેલ્યુએશન એટલે કે છેલ્લે મૂલ્યાંકન કરવું,
બરાબર. તો આ શેની વાત કરેલી છે? જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. 4 પેરામીટર પર આ જ્ઞાન પ્રોજેક્ટ છે એ કામ કરે છે. બરાબર. ત્યાર પછી છેલ્લું માળખું છે આપણે કે ચોથું માળખું, એને આપણે સેકન્ડરી સ્ટેજ તરીકે પણ ઓળખીએ છીએ. એની અંદર આપણે ધોરણ 9 થી 12 આવી જશે અને એમની ઉંમર કેટલી હશે? 14 થી 18 વર્ષ. એની અંદર આવશે આપણે HSC અને SSC. તો આપણે અત્યાર સુધી આપણે ભણતા હતા 1986ની જે શિક્ષણ નીતિ હતી 10+2, બરાબર, એમાં 10 એટલે કે SSC અને 2 એડ કરીએ એટલે કે HSC હાયર સેકન્ડરી. બરાબર. તો એ પરીક્ષા પદ્ધતિ છે એ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર થશે અને આ NEP 2020 લાગુ થશે એટલે શું થઈ જશે? સેમિસ્ટર પદ્ધતિથી એમની પરીક્ષા થશે. અને એમને શું કર્યું છે કે પ્રવાહ નાબૂદ કરી નાખ્યો. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એ શું કરે? પ્રવાહ નાબૂદ કરી નાખ્યો. જે વિદ્યાર્થીને જે ભણવું હોય એ ભણી શકે, પ્રવાહ નાબૂદ કરી નાખ્યો. ત્યાર પછી આની અંદર જે સેકન્ડરી સ્ટેજ છે, બરાબર, સેકન્ડરી સ્ટેજમાં 4 વર્ષ છે. તો એમાં બાળકોના રસને મહત્ત્વમાં આવશે. બાળકને શેમાં રસ છે એમાં એ અભ્યાસ કરી શકે છે. ત્યાર પછી ક્રિટિકલ થિંકિંગ એટલે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તારવતા શીખતે. બરાબર. ક્રિટિકલ થિંકિંગ કરતા શીખે. પછી આજીવિકાલક્ષી શિક્ષણ કઈ રીતે આગળ વધવું. બરાબર. આજીવિકાલક્ષી શિક્ષણ પણ એમને આપવામાં આવે છે. હવે 12 પછી શું? તો 12 પછી ધોરણ 12 પછી તમને થાય પ્રશ્ન કે ધોરણ 12 પછી શું કરશે? તો એની અંદર સ્નાતકમાં 3 થી 4 વર્ષ વાત કરીએ તો 3 થી 4 વર્ષ હશે. સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન. બરાબર. સ્નાતક તમને ના યાદ હોય તો ગ્રેજ્યુએશન યાદ રાખવાનું. એની અંદર કઈ રીતે હશે? તો પહેલા વર્ષની અંદર સામાન્ય પ્રમાણપત્ર મળશે. એટલે કે ધારો કે તમને એવું થયું કે ચલો મારી 1 વર્ષ થઈ ગયું, હવે મારે બીજી કોઈ કામ આવી ગયું છે તો હું અધવચ્ચેથી આ નથી છોડતો, 1 વર્ષ પછી કરું છું. તો 1 વર્ષ જો તમે કરશો તો તમને સામાન્ય પ્રમાણપત્ર એટલે કે સામાન્ય સર્ટિફિકેટ તમને પ્રાપ્ત થશે. જો 2 વર્ષ તમે પૂરા કરશો તો તમને ડિપ્લોમા સમકક્ષ તમને સર્ટિફિકેટ મળશે. ત્યાર પછી 3 વર્ષ એટલે કે ડિગ્રી સર્ટિફિકેટ મળશે. અને 4 વર્ષ કરશો એટલે કે રિસર્ચ એટલે કે સંશોધનલક્ષી તમને સર્ટિફિકેટ એટલે કે તમે ઇંગ્લિશમાં તમે એને ઓનર તરીકે પણ ઓળખશો. બરાબર. ઓનર્સ તરીકે એટલે કે રિસર્ચ સંશોધન કરશો તે ઓનર્સ તરીકેની ડિગ્રી તમને મળશે. ધારો કે BSc ઓનર્સ કરો છો, બરાબર. તો એ રીતે તમે પણ યાદ રાખી શકો છો. બરાબર. આ માળખું પણ યાદ રાખવાનું કે સ્નાતકમાં, બરાબર, NEP 2020 લાગુ થઈ છે તો કેટલા વર્ષ થઈ છે? તો કે 3 થી 4 વર્ષ. 3 વર્ષ કરશો તો તમને ડિગ્રીની સર્ટિફિકેટ મળશે. 4 વર્ષ કરશો તો ઓનર્સ એટલે કે રિસર્ચ સંશોધનલક્ષી તમને ડિગ્રીમાં સર્ટિફિકેટ મળશે. ત્યાર પછી સ્નાતકમાં કોઈ એક કોર્સમાં નિશ્ચિત સમયે બ્રેક લઈ શકાશે. એટલે કે સ્નાતકમાં આપણે પહેલાં જ કીધું કે ગ્રેજ્યુએશનમાં કોઈ 1 વર્ષમાં નિશ્ચિત સમય બ્રેક લઈ શકાશે. એટલે કે મલ્ટિપલ એક્ઝિટ અને મલ્ટિપલ એન્ટ્રી. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે મલ્ટિપલ એક્ઝિટ અને મલ્ટિપલ એન્ટ્રી એટલે કે જ્યારે આવવું હોય ત્યારે આવી શકે અને જ્યારે જવું હોય ત્યારે જઈ શકે. એવું નહીં. આની અંદર જે પણ ક્રેડિટ હશે એ, બરાબર, આ જે પણ તમે અભ્યાસ કરો છો, તમે અભ્યાસ કર્યા બાદ તમારે જે પણ ક્રેડિટ છે એ અમુક ક્રેડિટના આધારે જ આ તમને મલ્ટિપલ એક્ઝિટ અને મલ્ટિપલ એન્ટ્રીની સુવિધા પ્રાપ્ત થશે. તો એ પણ તમારે યાદ રાખવું જોઈએ. બરાબર. ત્યાર પછી આપણે જે વાત કરી કે ABC એ પણ અગત્યનું છે કે ABC એટલે કે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ એ પ્રકરણ 11 છે GSETની અંદર. બરાબર. GSETના જે સિલેબસ છે એમાં પ્રકરણ 11 છે, એની અંદર આ એકેડમિક બેંક ક્રેડિટની વાત કરેલી છે. બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું કે ABCનું ફૂલ ફોર્મ શું છે. જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ગ્રેજ્યુએશનમાં તો એમને આ ખ્યાલ હશે જ કે અત્યારે જે NEP 2020 લાગુ થઈ છે તો ABC તમારે ID તમારે બનાવવાનું હોય છે એ, બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું. હવે આપણે આગળ પણ વાત કરીએ છીએ કે NEP 2020માં કુલ 4 વિભાગ છે અને 27 પ્રકરણ આવેલા છે. બરાબર. NEP 2020માં કેટલા વિભાગ અને કેટલા પ્રકરણ આવેલા છે અને કયા પ્રકરણમાં શું શું વાત કરેલી છે? તો પહેલા પ્રકરણની વાત કરીએ, પહેલા વિભાગની વાત કરીએ તો શાળા શિક્ષણની વાત કરેલી છે. તો શાળા શિક્ષણમાં
કુલ ટોટલ પ્રકરણ 1 થી 8 આવશે. પછી ઉચ્ચ શિક્ષણ એમાં 9 થી 19 પ્રકરણો આવશે. પછી અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો છે એમાં 20 થી 24 પ્રકરણ સુધીની વાત કરેલી છે. અને અમલીકરણ માટેની વ્યૂહરચના એટલે કે 25 થી 27 આ પ્રકરણો છે વાત કરેલી છે ચોથા વિભાગની અંદર. બરાબર, તો આ પણ આપણે યાદ રાખીશું. હવે ગ્રેજ્યુએશન કરી લીધું ત્યાર પછી તમે શું કરશો? પોસ્ટ ગ્રેજ્યુએશન કરશો. બરાબર, અનુસ્નાતક. તો એની અંદર પણ 1-2 વર્ષ હશે. બરાબર, જેના પછી તમે PhD કરી શકો છો. બરાબર, એ પણ આ NEP 2020માં લાગુ કરવામાં આવ્યું છે. ત્યાર પછી હવે આગળ જઈએ કે એને લગતા એવો પ્રશ્ન પૂછાય કે NEP 2020 લાગુ પાડનાર પ્રથમ રાજ્ય કયું છે? તો પ્રથમ રાજ્ય શું છે? કર્ણાટક આપણો સાચો જવાબ હોવો જોઈએ. ત્યાર પછી NEP 2020માં કયા બિલ મુજબ પસાર થયું છે? તો આપણે આગળ વાત કરી ચૂક્યા કે NHEB નેશનલ હાયર એજ્યુકેશન બિલ, એ મુજબ આ NEP 20 પસાર થયું છે આ બિલની અંદર. બરાબર, એનો મુખ્ય ઉદ્દેશ્ય પણ આપણે વાત કરી છે કે સાર્વત્રિકરણ અથવા સાર્વભૌમિકીકરણ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યાર પછી NCFECCE એટલે કે જન્મથી 8 વર્ષ સુધીની વાત કરેલી છે. એટલે કે પૂર્વ શાળા શિક્ષણ તેમજ સાર સંભાળ વિશે વાત કરેલી છે. બરાબર, એટલે કે આંગણવાડીથી ધોરણ 2, બરાબર, એની વાત કરેલી છે. તો NCFECCE શું છે? એટલે કે NCF એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, NCF. પછી ECCE એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન, આ એનું ફૂલ ફોર્મ છે. બરાબર, તો આ યાદ રાખવાનું કે જન્મથી શું છે 8 વર્ષ એટલે કે એક પ્રકારે પૂર્વ શાળા શિક્ષણ તેમજ સાર સંભાળ એની અંદર રાખવામાં આવે છે. આંગણવાડી છે, આંગણવાડીથી ધોરણ 2 આપણે એ પણ યાદ રાખીશું. ત્યાર પછી NCF નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે, એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2005ની અંદર થઈ હતી. આના પછી આપણે એના MCQ પણ જોઈશું જે તમને આવનારી GSET એક્ઝામ, ટેટની એક્ઝામ માટે ઉપયોગી રહેશે. એ શું કરે છે? NCF શું કરે છે કે પાઠ્યક્રમની એક રૂપરેખા નક્કી કરે છે. જેમાં વાત શું કરેલ છે કે ભાર વિનાનું ભણતરની વાત કરેલ છે. NCFની અંદર શું કરેલું છે કે લર્નિંગ વિધાઉટ બર્ડન, ભાર વિનાનું ભણતરની અંદર આ NCFની અંદર વાત કરેલી છે. હવે કેટલીક અગત્યની વાત કે ધોરણ 6 થી 8નું મૂલ્યાંકન છે તો એમાં શું આવે છે? પરખનો ઉપયોગ કરવામાં આવે છે. પરખ એટલે કે પરફોર્મન્સ અસેસમેન્ટ, રિવ્યૂ, એનાલિસિસ, નોલેજ અને હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો ધોરણ 6 થી 8નું મૂલ્યાંકન કરવું હોય તો પરખનો ઉપયોગ કરવામાં આવે છે. તો પરફોર્મન્સ અસેસમેન્ટ, રિવ્યૂ, એનાલિસિસ, નોલેજ, હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો આ પરખનું ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખીશું. ત્યાર પછી એક બીજું પણ યાદ રાખીશું, દીક્ષા. દીક્ષા એટલે કે એનું પૂરું નામ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ. તો આ પણ આપણે દીક્ષાનું પૂરું નામ યાદ રાખેલું છું. હવે આપણે એના MCQs જોઈએ છીએ કે કયા પ્રકારના MCQs પૂછાઈ શકે. તો NEP 2020ના મુખ્ય પિલરમાં કોનો સમાવેશ થતો નથી? તો તમને ખ્યાલ હશે કે NEP 2020માં વાત કરેલી હતી કે એમાં સસ્તું શિક્ષણ, દરેક માટે ઇક્વિટી, પછી ક્વોલિટીવાળું શિક્ષણ, બરાબર, દરેક વ્યક્તિ સુધી શિક્ષણની પહોંચે. તો ABC ત્રણેયમાંથી કોઈ નહીં આવે. બરાબર, ડી અભ્યાસક્રમ આની NEP 2020માં આના મુખ્ય પિલરનો સમાવેશ થતો નથી. બરાબર, ઓપ્શન ડી આવશે. ત્યાર પછી નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ એટલે કે NEP 2020 અનુસાર 5+3+3+4 એમાં 4 શું છે? 4 એટલે કે આપણે સેકન્ડરી સ્ટેજ. 5ની વાત કરીએ તો 5 એ ફાઉન્ડેશનલ સ્ટેજ રહેશે. બરાબર, પછી પ્રિપેટરી સ્ટેજ, પછી મિડલ અને પછી સેકન્ડરી સ્ટેજ આવશે. બરાબર, તો આ 4 તમારે યાદ રાખવાનું છે. બરાબર, અત્યારે આપણે 4ની વાત કરીએ છીએ, તમને 5 પણ પૂછી શકે. 5 શું છે? તો ફાઉન્ડેશનલ સ્ટેજ. પછી એના પછી 3 એટલે કે પ્રિપેટરી સ્ટેજ. પછી બીજું 3 આપેલું છે મિડલ સ્ટેજ છે.
બરાબર, અને 4 એ સેકન્ડરી સ્ટેજ. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020નો ડ્રાફ્ટ કેટલી ભાષામાં તૈયાર કરવામાં આવે છે? તો 22 ભાષામાં તૈયાર કરવામાં આવે છે. ટોટલ કેટલા પેજ છે? 458 પેજની અંદર આ જે ડ્રાફ્ટ છે તૈયાર કરવામાં આવ્યો છે. બરાબર, તો આ ડ્રાફ્ટ કોણે પૂરો કર્યો એ પણ તમે જો જવાબ જાણતા હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી દો. બરાબર, આપણે વિડીયો જોયો છે તો આપણે એટલું તો ફરજ બને કે આપણે કમેન્ટ બોક્સમાં આ સવાલનો આન્સર આપી શકીએ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020 અંતર્ગત કેટલા દિવસ બેગલેસ પીરિયડની વાત કરી છે? કેટલા દિવસ બેગલેસ પીરિયડની વાત કરી છે? તો 10 દિવસ બેગલેસ પીરિયડની વાત કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020નો ફાઇનલ જે ડ્રાફ્ટ છે એ કોના દ્વારા પૂરો કરવામાં આવ્યો છે? તો ડૉક્ટર કે કસ્તુરી રંગન દ્વારા એ ડ્રાફ્ટ પૂરો કરવામાં આવ્યો. એના પહેલાં કોણ ડ્રાફ્ટ તૈયાર કરતું હતું? તો TSR સુબ્રમણ્યમ છે એ એની અંદર પહેલાં ડ્રાફ્ટ તૈયાર કરતા હતા, પરંતુ એમનું અવસાન થયું, એટલે કે એમનો ડ્રાફ્ટ પૂરો કોણે કર્યો? ડૉક્ટર કે કસ્તુરી રંગને પૂરો કરેલો છે. બરાબર, ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020 મુજબ કે કયા ધોરણ સુધી આપણે માતૃભાષામાં શિક્ષણ મેળવી શકીએ છીએ? કે ફરજિયાત કર્યું છે કે ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ મેળવવું ફરજિયાત છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020 અનુસાર કયા ધોરણથી રોજગારલક્ષી શિક્ષણની વાત કરી છે? રોજગારલક્ષી શિક્ષણની વાત કરીએ તો ધોરણ 6થી. બરાબર, ધોરણ 6 તમારે સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો નીચેનામાંથી જે ડી ઓપ્શન છે એમાં ધોરણ 11-12માં પ્રવાહ નાબૂદ થયા છે. હા, બરાબર, પરંતુ MPhil પણ નાબૂદ કરવામાં આવશે. બરાબર, તો આ વિધાન સાચું છે. બરાબર, આ વિધાન શું છે? સાચું છે એવું પૂછ્યું છે. તમારે ઓપ્શન જોવાનું ઉપર સાચું છે એની વાત કરે છે. ધોરણ 11-12 પ્રવાહ નાબૂદ કરી નાખ્યો. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એ પ્રવાહ શું છે? નાબૂદ કરી નાખ્યો. અને MPhil પણ નાબૂદ કરવામાં આવશે એવું ભલામણ કરેલી છે. બરાબર, તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે MHRDનું નામ બદલાઈને શું થશે? તો કે MHRD એનું નામ બદલાઈને MOE એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, એટલે કે MOE પણ કહી શકાય, શિક્ષા મંત્રાલય પણ કહી શકાય અને શિક્ષણ મંત્રાલય પણ કહી શકાય. તો આપણો જે સાચો જવાબ છે ઓપ્શન ડી આવશે આપેલ તમામ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રાથમિક શિક્ષણનો રેશિયો ક્યાં સુધીમાં 100% કરવાની વાત કરેલી છે? પ્રાથમિક શિક્ષણનો રેશિયો ક્યાં સુધીમાં કરવાની વાત કરેલી છે? તો કે 2030 સુધીમાં એમનો શું છે? લક્ષ્યાંક છે. કેની વાત કરેલી છે? GER રેશિયોની વાત કરેલી છે અહીંયા. બરાબર, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોની વાત કરેલી છે. પ્રાથમિક શિક્ષણનો રેશિયો ક્યાં સુધીમાં 100% કરવાનો સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે? તો કે 2030ની વાત કરેલી છે. બરાબર, ઉચ્ચ શિક્ષણ કે તો ઉચ્ચ શિક્ષણની વાત કરીએ તો એની અંદર 2035 આવશે. બરાબર, તો એ પણ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જો એ જ પૂછાયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉચ્ચતર શિક્ષણની વાત કરીએ તો GER રેશિયો, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોની વાત કરીએ તો 50% કરવાની વાત કરેલી છે એમને. તો એ 2035 એનો 2035 સુધી એમને 50% જે લક્ષ્યાંક છે એ રાખ્યો છે. બરાબર, ઉચ્ચ શિક્ષણનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે 50% ક્યાં સુધી? 2035 સુધીમાં. ત્યાર પછી NEP 2020 એ કેટલા વર્ષ પછી આવેલી છે? તો કે 34 વર્ષ પછી NEP 2020, એટલે કે 1986થી 2020 સુધી તમે ગણો તો ટોટલ કેટલા? 34 વર્ષ લાગ્યા છે આ નવી પોલિસી અંદર લાવવામાં. અને આ જે ત્રીજી શિક્ષણ નીતિ છે એ કોના સમયમાં લાગુ થઈ છે? નરેન્દ્ર મોદીના સમયમાં લાગુ થઈ છે. બીજી શિક્ષણ નીતિ કોના સમયમાં લાગુ થઈ છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા બિલ મુજબ NEP 2020નો ને જાહેર કરવામાં આવે છે? તો NHEBનું આપણે આગળ નામ જોઈ ચૂક્યા છીએ. બરાબર, NHEB આપણે યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે NEP 2020
ભારતમાં 20 ઓગસ્ટે લાગુ પાડનાર પ્રથમ રાજ્ય કયું છે? તો આપણે એ પણ આગળ વાત કરી ચૂક્યા છે કે પ્રથમ રાજ્ય લાગુ કરનાર NEP 20 છે એ કર્ણાટક રહેશે. ત્યાર પછી પરખની વાત કરીએ તો એની અંદર R શું છે? તો R એ આપણું રિવ્યૂ રહેશે. બરાબર, તો આપણે આ પણ યાદ રાખવાનું રહેશે. પરખમાં આપણે જોયું હતું કે પરખનું પૂરું નામ તમારે યાદ રહેવું જોઈએ કે પરફોર્મન્સ અસેસમેન્ટ, રિવ્યૂ એનાલિસિસ, નોલેજ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. બરાબર, તો આ યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020માં નવું કયું ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કોના દ્વારા થશે? કંઈક નવું ઇમ્પ્લિમેન્ટ કરવું હોય, કંઈક નવું લાગુ પાડવું હોય તો સાર્થક છે એ એનો ઉપયોગ હોવો જોઈએ. તો એના દ્વારા આપણે કંઈક નવું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020માં સામાજિક અને આર્થિક તથા પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓને શિક્ષણનો રેશિયો કેટલો નિર્ધારિત કરવો જોઈએ? તો કે 25:1. 25 એટલે કે 25 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષક હોવા જોઈએ. એટલે કે સામાજિક અને આર્થિકની વાત કરીએ ત્યારે 25:1નો એટલે કે 1 શિક્ષકે 25 વિદ્યાર્થી અથવા 25 વિદ્યાર્થીએ 1 શિક્ષક હોવો જોઈએ. એ આપણે યાદ રાખીશું. તો એની અંદર RT એક્ટ મુજબની વાત કરીએ તો ધોરણ 1થી 5માં 1:30નો રેશિયો અને ધોરણ 6થી 8માં 1:35નો રેશિયો RT એક્ટ મુજબ આ નક્કી થયેલું છે. તો આપણે યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે NEP 2020માં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે NCF એ કેટલા વર્ષમાં રિવાઇઝ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવી છે? તો કેટલા? 5 વર્ષની અંદર રિવાઇઝ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવી છે. શેમાં? NCF નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે MHRDનું પૂરું નામ શું છે? તો કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. બરાબર, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જેનું હાલ નામ બદલાઈને શું થઈ ગયું છે? MOE મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષા મંત્રાલય અથવા શિક્ષણ મંત્રાલય. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન કોણ હતા? તો કે ડૉક્ટર K. કસ્તુરી રંગન. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે કયા વર્ષ સુધીમાં ધોરણ 3ના જે વિદ્યાર્થીઓ છે એમને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા અમલમાં મૂકવામાં આવી છે? તો 2025 કે 2025ના વર્ષ સુધીમાં ધોરણ 3ના વિદ્યાર્થીઓ છે એમને મૂળભૂત સાક્ષરતા જ્ઞાન અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. ત્યાર પછી જે કોલેજના 2 વર્ષના અંતે કયું પ્રમાણપત્ર આપવામાં આવે છે? તો કે પહેલું વર્ષ છે, પહેલા વર્ષમાં તમને સામાન્ય પ્રમાણપત્ર મળશે, પછી બીજા વર્ષમાં તમને ડિપ્લોમા સમકક્ષ સર્ટિફિકેટ મળશે. બરાબર, તો અહીંયા જે બી ઓપ્શન તમારો આવશે. પછી કોલેજના 2 વર્ષ છે, બરાબર, તો 2 વર્ષના અંતે કયું પ્રમાણપત્ર આપવામાં આવે છે? ડિપ્લોમા. પણ ટોટલ કેટલા વર્ષ હોય છે? 3થી 4 વર્ષ. એટલે ત્રીજું વર્ષ તમને ડિગ્રી મળશે, ચોથા વર્ષે તમને ઓનર્સની ડિગ્રી પ્રાપ્ત થશે એટલે કે રિસર્ચ સંશોધનની ડિગ્રી તમને પ્રાપ્ત થશે, એનું સર્ટિફિકેટ તમને મળશે. ત્યાર પછી 11થી 14 વર્ષના વિદ્યાર્થી કયા સ્ટેજમાં અભ્યાસ કરતો હશે? તો એ મિડલ સ્ટેજમાં તે અભ્યાસ કરતો હશે. બરાબર, તો આ આપણે યાદ રાખીશું. ત્યાર પછી NEP 2020નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સાર્વત્રિકરણ અથવા તો સાર્વભૌમિકીકરણ, આ એનો ઉદ્દેશ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અધ્યતા કેન્દ્રી અધ્યાપન પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ બાબતે કઈ શિક્ષણ નીતિ ભાર મૂકે છે? તો અધ્યાપન, તો એ આપણે જે સેકન્ડ એટલે કે બીજી શિક્ષણ નીતિ હતી 1986 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એની અંદર આ ભલામણ કરવામાં આવી હતી. બરાબર, એ આ શિક્ષણ નીતિ ઉપર ભાર મૂકે છે. અધ્યાપન પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ એના ઉપર ભાર મૂકે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સમગ્ર દેશમાં કયું શિક્ષણનું માળખું 1986ની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ સોંપ્યું છે? તો
1986ની વાત કરેલી છે અહીંયા. તો એનું માળખું છે 10 + 2 + 3 અને અત્યારે NEP 2020નું માળખું શું છે 5 + 3 + 3 + 4 એટલે કે 5 એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજ. આ પણ આપણે મગજમાં ક્લિયર હોવું જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે MHRDનો પ્રારંભ ક્યારે થયો હતો? તો 26 સપ્ટેમ્બર 1985 આ MHRDનો પ્રારંભ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020ના કુલ કેટલા પ્રકરણ છે? તો ટોટલ પ્રકરણ 27 છે. વિભાગ કેટલા છે? 4 વિભાગો આપેલા છે. બરાબર, એ આપણે આગળ વાત કરી ચૂક્યા છે કે કયા કયા છે. ત્યાર પછી 2030ના વર્ષ સુધીમાં NEP 2020ની અંતર્ગત એમને કયો લક્ષ્યાંક હાંસિલ કરવાની વાત કરેલી છે? તો કે NEP 2020માં શેની અંદર 2030 સુધી એમને કયો લક્ષ્યાંક રાખ્યો છે? તો કે પ્રાથમિક શિક્ષણથી લઈ માધ્યમિક શિક્ષણની અંદર 100% એમનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે એની વાત કરેલી છે કે 100% સુધી આપણે એનો લક્ષ્યાંક રાખીએ છીએ 2030 સુધી. અને જો ઉચ્ચ માધ્યમિકની વાત કરીએ તો એની અંદર 50% GER રેશિયોની વાત કરેલી છે 2035 સુધીમાં. બરાબર, તો એ પણ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નવી શિક્ષણ નીતિ NEP 2020માં નીચેનામાંથી કયા બદલાવો થઈ રહ્યા છે? એનામાંથી સાચું ને ખોટું કયું છે? બરાબર, એ આપણે જોવાનું છે. તો અહીંયા સામાન્ય રીતે બીજું અને ચોથું વિધાન જ સાચું રહેશે કે ધોરણ 1માં 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ શાળા પ્રવેશ મળશે અને બોર્ડની પરીક્ષામાં ધરખમ ફેરફારો થયા છે SSC ને SSC. બરાબર, એ ફેર થયા છે, સાચી વાત છે. એટલે બીજું ને ચોથું જ વિધાનો સાચા છે, બાકી બધા ખોટા છે. ત્યાર પછી 42મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો અને તેમાં શિક્ષણ બાબતે શું સૂચવવામાં આવ્યું છે? તો કે 42મા બંધારણીય સુધારાની વાત કરીએ તો એ 42મો બંધારણીય સુધારો 1976માં એમાં શિક્ષણ સંયુક્ત યાદીમાંથી સમાવાયું છે એની વાત કરેલી છે. ત્યાર પછી NCERT દ્વારા NCFECCE ની રચના કોના માટે કરવામાં આવી છે? તો કે 0થી લઈ 3 વર્ષ અને 3થી 8 વર્ષ સુધીના બાળકો માટે આની વાત કરેલી છે. એટલે કે બાળક જન્મે છે, જન્મથી 8 વર્ષ સુધી આપણે કહી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020ના કુલ પ્રકરણો કેટલા છે અને વિભાગો કેટલા છે? તો આપણે વાત કરી ચૂક્યા છે કે 27 પ્રકરણો છે અને 4 વિભાગો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020માં ABCના સંદર્ભમાં શું છે? ABC એટલે કે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ, એ એનું પૂરું નામ છે, એકેડમિક બેંક ઓફ ક્રેડિટ. એની અંદર મલ્ટિપલ એક્ઝિટ અને મલ્ટિપલ એન્ટ્રીની સુવિધા પણ કરેલી છે, પરંતુ એકેડમિક બેંક ઓફ ક્રેડિટને આધારે તમે એન્ટ્રી કરી શકો અને મલ્ટિપલ એક્ઝિટ કરી શકો. બરાબર, એ પણ આપણે મગજમાં ક્લિયર હોવું જોઈએ. NEP 2020માં વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં GER એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કેટલા ટકાથી કેટલા ટકા કયા વર્ષ સુધીમાં? તો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોની વાત કરેલી છે વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં પણ. તો GER રેશિયો 26.3% એટલે કે 2018થી લઈ કેટલા ટકા કરવાનો કીધો છે? 2035 સુધી 50% કરવાની વાત કરેલી છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક NCF એ ટીચર એજ્યુકેશન માટે ક્યારે પ્રસ્થાપિત થયું? તો 2021ની અંદર એ પ્રસ્થાપિત થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020નું કેટલી ભાષામાં ડ્રાફ્ટિંગ થયું છે? તો ટોટલ 22 ભાષામાં એનું ડ્રાફ્ટિંગ થયેલું છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ NEP 2020માં વોકેશનલ કોર્સ ઇન્ટર્નશીપ સાથે કયા ધોરણથી શરૂ કરવામાં આવશે? એટલે કે ધોરણ 6થી એમને વ્યાવસાયિક અને વોકેશનલ કોર્સ એ બંને
તમે યાદ રાખી શકો કે ધોરણ 6થી એમને શરૂ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NCERT દ્વારા શાળાકીય શિક્ષણ માટેની રાષ્ટ્રીય કક્ષાના અભ્યાસક્રમની રૂપરેખા સૌપ્રથમ ક્યારે ઘડાઈ હતી? તો 2005, એટલે કે એ યાદ રાખીશું આપણે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020ના પ્રકરણમાં સૂચવ્યા મુજબ વિદ્યાર્થી શિક્ષક રેશિયો માટે સામાન્ય શાળામાં અને સામાજિક આર્થિક વંચિત વિદ્યાર્થીઓ માટે કેટલો રહેશે? તો આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છે કે સામાન્ય શાળા હોય તો સામાન્ય શાળામાં 30 વિદ્યાર્થી 1 શિક્ષક, અને સામાજિક આર્થિક અને વંચિત વિદ્યાર્થીઓ હોય તો 25:1નો રેશિયો હશે. તો અહીંયા આર્થિક યાદ રાખીશું શોર્ટમાં, અને અહીંયા સામાન્ય યાદ રાખીશું. સામાન્ય માટે 30 વિદ્યાર્થી અને 1 શિક્ષક હોવો જોઈએ, અને આર્થિક માટે 25 વિદ્યાર્થીએ 1 શિક્ષક હોવો જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દરેક બાળક માટે આરોગ્ય કાર્ડની વાત કઈ શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે? તો કે NEP 2020માં આરોગ્ય કાર્ડની વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NABC એટલે કે એકેડમિક બેંક ઓફ ક્રેડિટની વાત NEP 2020ના કયા પ્રકરણમાં કરવામાં આવી છે? તો પ્રકરણ નંબર 11 છે, એની અંદર આ વાત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે શિક્ષણ એ આપણા બધાનો મૂળભૂત અધિકાર છે. આ કયા બંધારણીય સુધારા મુજબ જોગવાઈ કરેલી છે? તો 86મો બંધારણીય સુધારો 2002. આ પણ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા બંધારણીય સુધારા અંતર્ગત શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવી છે? તો 42મો બંધારણીય સુધારો 1976. તો આ પણ ખૂબ જ અગત્યનો MCQ કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ કયા દસ્તાવેજની અંદર કરવામાં આવેલી છે? તો આ જે દસ્તાવેજ છે એ RTE એક્ટ 2009ની અંદર આ વાત કરવામાં આવેલી છે. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની જોગવાઈ કરેલી છે. ત્યાર પછી STPનું પૂરું નામ શું છે? તો કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવે છે. એમાં કલમ 4ની વાત કરીએ તો કે વિદ્યાર્થીઓને ઉંમર મુજબ પ્રવેશ આપવામાં આવશે. એમાં ધારો કે છોકરો 10 વર્ષનો હોય તો તેને ધોરણ 4 વર્ષમાં પ્રવેશ મળે, બરાબર. તો એની આ કલમ 4માં વાત કરેલી છે. બાકી રહેલા જે અભ્યાસ માટે એક ખાસ તાલીમનું આયોજન કરશે કોણ? કે STP એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. એટલે કે કોના દ્વારા થાય? તો કે બાળ મિત્ર દ્વારા થાય. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ તો ઓછામાં ઓછો 3 માસ અને વધુમાં વધુ 24 માસ સુધીનો હોય. અને બાળ મિત્ર STP કોના દ્વારા થાય? બાળ મિત્ર. તો બાળ મિત્રમાં વિદ્યાર્થીઓ વધારે હોય તો એમાં 8,000 સુધીની સેલેરી આપવામાં આવે, અને વિદ્યાર્થીઓ ઓછા હોય તો 4,000 સુધીની સેલેરી આપવામાં આવે, બરાબર. કોણ કોણ હોઈ શકે? તો PTC, B.Ed, 12 કરેલું હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ માટે આ લાગુ પાડી શકાય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા અને ઘર કેટલા કિલોમીટર દૂર હોવું જોઈએ? તો ધોરણ 6 થી 8ને 3 કિલોમીટરની અંદર આ શાળા છે. શાળાથી ઘર 3 કિલોમીટરની અંદર આવેલું હોવું જોઈએ, બરાબર. પછી DEOનું પૂરું નામ શું છે? તો કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. DEO એટલે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NEP 2020 અંતર્ગત જે નવું માળખું છે 5+3+4ના માળખામાં સેકન્ડરી સ્ટેજમાં કયા ધોરણમાં અભ્યાસ આપવામાં આવે છે? તો કે 9થી લઈને 12 ધોરણ સુધી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન આજનો લાસ્ટનો ક્વેશ્ચન છે કે NEP 2020 ક્યારે અમલમાં આવ્યું? તો એ આપણે ઓપ્શન છે એક પણ નહીં, એવો જવાબ આવશે ઓપ્શન ડી. હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સુધી, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.
ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.